પાટણમાં હપ્તારાજ ચાલતું હોવાનો ભાજપના જ નેતાએ સનસનીખેજ આરોપ લગાવ્યો છે। પાટણમાં પ્રવેશતા જ પોલીસ હપ્તા ઉઘરાવતી હોવાનો ભાજપના દિગ્ગજ નેતાનો આરોપ। ભાજપના પૂર્વ મહામંત્રી અને હુડકોના ડિરેક્ટર કેસી પટેલે પોલીસ પર આ ગંભીર આરોપો લગાવ્યા છે। હપ્તારાજના કારણે બહારગામથી ખાનગી વાહનો પાટણમાં પ્રવેશતા ડરતા હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો। પોલીસના હપ્તારાજના કારણે જ પાટણના સ્થાને લોકો અન્ય શહેરમાં જવા માટે મજબૂર બન્યા હોવાનું કેસી પટેલે આરોપ લગાવ્યો છે। હપ્તારાજના કારણે પાટણનો વિકાસ રૂંધાતો હોવાનો પણ તેમનો આરોપ। તો પાટણમાં પોલીસ હપ્તા ઉઘરાવતી હોવાનો ભાજપના જ નેતાએ આરોપ લગાવ્યો છે। કે પાટણમાં કોઈ વાહનવાળો ભાડેવાળો એ કોઈને પાટણ આવવું હોય છે તો નથી આવતો। જો કેમ નથી આવતો પાટણ? કે રાધનપુર જતો રહે, એ મહેસાણા જતો રહે, એ આવી રીતે બહુચરાજી હારીજ આ બધા સેન્ટરોમાં જતો રહે, પણ પાટણમાં નથી આવતો। તો કેમ નથી આવતો? તો સામાન્ય મને લાગ્યું તો કે જે પાટણમાં આ જે ભાડે કરીને જે વાહનવાળા આવે છે ને એમને કેમ કે ભાઈ અમારે પાટણ ખરીદી કરવા જવું છે, તું અમારા હંગાથે આવે, તો એ ના પાડે એવી પાટણ નહીં, તમે બીજે ક્યાંક લઈ જઈએ। કેમ? તો અમે પાટણમાં પ્રવેશ કરીએ છીએ તો પોલીસ વાળા પકડે છે, અમારી જોડે 500,000 રૂપિયા લઈ લે છે, તો આવતા બંધ થાય। તો આપણી સાથે પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। કિરીટભાઈ, જે વિડીયો સામે આવ્યો છે, જે આરોપો લગાવવામાં આવ્યા છે, ભાજપના જ નેતા આરોપ લગાવી રહ્યા છે કે અહીંયા પોલીસ હપ્તા ઉઘરાવી રહી છે, હપ્તા રાજ ચાલી રહ્યું છે, શું કહેશો આપ આ અંગે? બેન જુઓ, છેલ્લા ઘણા સમયથી પાટણ નગરપાલિકાની અંદર એ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને રાજની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને કેસી પટેલ એ નગરપાલિકાના પ્રમુખથી પાટણ જિલ્લા પ્રમુખ અને મહામંત્રી ભારતીય જનતા પાર્ટીના પણ રહી ચૂક્યા છે અને એ અત્યારે એવું કહે છે કે પોલીસ પૈસા ઉઘરાવે છે। તો અત્યાર સુધી પાટણના પ્રતિનિધિ તરીકે પાટણના એ પનોતા પુત્ર ગણાવે છે। તો પાટણના પનોતા પુત્ર તરીકે સરકારના એક જવાબદાર હોદ્દેદાર તરીકે અને હાલ એ હુડકોના છે એને ડિરેક્ટર બનાવ્યા છે, એટલે સરકારના એક સંસ્થાના પ્રતિનિધિ કહેવાય। તો કેમ અત્યાર સુધી એ કોઈ રજૂઆત કરતા નથી? એમને ખબર છે કે પાટણની અંદર લોકો આવતા નથી અને આવતા નથી એનું કારણ કે પોલીસ હપ્તા ઉઘરાવે છે। તો કેમ અત્યાર સુધી એમને રજૂઆત ના કરી? કોઈ જગ્યાએ એમને સરકારમાં રજૂઆત કરવી જોઈતી હતી, એસપીને રૂબરૂ મળીને રજૂઆત કરવી જોઈતી હતી। અત્યારે શા માટે આવી વાત કરે છે મને સમજાતું નથી। અને હું કેસી પટેલ એ ભારતીય જનતા પાર્ટીના છે, પણ મીડિયાના માધ્યમથી એબીપી અસ્મિતાના માધ્યમથી હું એમને પણ કહેવા માંગુ છું અને સરકારને પણ કહેવા માંગુ છું કે ચાલો આપણે સાથે મળી અને રાજકારણથી દૂર રહી અને પાટણની અંદર આ જે પોલીસનો ભ્રષ્ટાચાર ચાલતો હોય તો આપણે સાથે મળીને રજૂઆત કરીએ, સાથે મળી અને આપણે જનતા રેડ કરીએ, સાથે મળી અને જે જગ્યાએ પોલીસ ઉઘરાવતી હોય હપ્તા ત્યાં જઈને આપણે ઉભા રહીએ। કેમ તમે આવતા નથી? એટલે કિરીટભાઈ, જે રીતે આપે કહ્યું કે ક્યાંક ને ક્યાંક જમીની હકીકત શું છે? આપ ત્યાંના ધારાસભ્ય છો, આપને પણ વધારે માહિતી હશે કે ત્યાંની ખરેખરમાં હકીકત શું છે? બેન જુઓ, પાટણની અંદર નહીં, સમગ્ર ગુજરાતની અંદર ટ્રાફિકની અંદર પોલીસ હપ્તા ઉઘરાવે છે, દારૂની અંદર પણ પોલીસ હપ્તા ઉઘરાવે છે। આજે પણ પાટણની અંદર દારૂની લાઈનો ચાલુ છે, પહેલા થોડા સમય માટે બંધ હતી, અત્યારે વાયા રાધનપુરથી પણ શરૂ થઈ છે। આ હકીકત સાચી છે, બધા જાણે છે, સારી રીતે જાણે છે, અમે રજૂઆત પણ કરી છે, પરંતુ સમગ્ર ગુજરાતની અંદર આ ચાલે છે, એને કોઈ રોકી શકવાનું નથી। શહેર ઉપર સુધી હપ્તા પહોંચે છે, એટલા માટે બંધ નીચે પોલીસને કહીએ તો કે સાહેબ અમારે ઉપર હપ્તા આપવા પડે છે। હવે ઉપર કોને હપ્તા આપવા પડે છે, શું છે, એ સરકારનો વિષય છે અને ચાલે છે, એ વાત હકીકત છે। હપ્તા રાજ માત્ર પાટણની અંદર નહીં, સમગ્ર રાજ્યની અંદર કદાચ એક બે જગ્યાએ સનિષ્ઠ ડીએસપી છે જો નહીં ચાલતું હોય, બાકી સમગ્ર ગુજરાતની અંદર પાટણ સહિત સમગ્ર રાજ્યોની અંદર આજે રેતીના જે ટરબા જાય છે, હું અત્યારે નીકળ્યો છું, મને અત્યાર સુધીમાં 100 ટરબા સામે મળ્યા ઊંઝા રોડ ઉપર। દરેક રેતીના ટરબાના 500 રૂપિયાનો હપ્તો પોલીસ સ્ટેશન દીઠ પહોંચેલો છે। જે નાનકડી ઇકો ગાડીઓ ચાલે છે એનો હપ્તો 200 રૂપિયા પોલીસ સ્ટેશન દીઠ બંધેલો છે। બધા ચાલે છે, બધા સારી રીતે જાણે છે, પાટણની અંદર નહીં, સમગ્ર ગુજરાતની અંદર
જ્યાં અમદાવાદ જતી વખતે ટરબા, ઊંઝા પોલીસ સ્ટેશન હોય, મહેસાણા પોલીસ સ્ટેશન હોય, તમામ જગ્યાએ હપ્તા ચાલે જ છે. ચોક્કસથી કિરીટભાઈ, જોડાવા બદલ આભાર આપનો. તો કેસી પટેલની ભાજપની દિગ્ગજ નેતાઓમાં ગણના થાય છે. પાટણ પાલિકામાં ભાજપનું શાસન છે, છતાં પણ ભાજપ શા માટે આ વસ્તુઓ બંધ નથી કરાવતી? અને તેમણે સાથે મળી ભાજપ, કોંગ્રેસ અને રાજનીતિ એક સાઈડ મૂકી અને જનતા રેડ કરવાની પણ તેમણે તૈયારી દર્શાવી. સાથે જ દારૂ અને ટ્રાફિકના નિયમો ભંગ બદલ પોલીસ હપ્તા લે છે તેવી પણ વાત કિરીટ પટેલે કરી છે. તેમણે એમ પણ કહ્યું કે ન માત્ર પાટણ પરંતુ ગુજરાતભરમાં આ પ્રકારે પોલીસ હપ્તાખોર ચલાવે છે. પાટણ પાલિકામાં ભાજપનું શાસન છે. કેસી પટેલ અત્યારે કેમ આવા મુદ્દા ઉઠાવે છે તે સમજાતું નથી. સાથે જ આ તમામ જે બાબતો છે, વર્ષો થઈ ગયા આ પ્રકારે પોલીસ હપ્તા ઉઘરાવતી આવી છે. ન માત્ર પાટણ પરંતુ સમગ્ર ગુજરાતમાં આ પ્રકારે પોલીસ હપ્તાખોરી કરતા હોવાનો પણ કિરીટ પટેલે આરોપ લગાવ્યો છે.